વિશ્વનાથ સતવાબાબા ટ્રસ્ટ સંચાલિત શ્રી દિનેશભાઈ શામજીભાઈ રવાણી સાયન્સ કોલેજના ઓનલાઈન વિડીયો લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. Morning friends, in BSc semester 3 subject microbiology paper 304 soil and water microbiology and environmental pollution unit 4 and the topic 1 pollution by temperature and radiation. હવે આપણે આના આગળના લેક્ચરમાં નોઇઝ પોલ્યુશનથી કઈ રીતે નોઇઝથી કઈ રીતે પોલ્યુશન થાય એ જોયું હતું. આ લેક્ચરમાં આપણે બે પોલ્યુશન જોવાના છે, ટેમ્પરેચર અને રેડિયેશન. તો આપણે પહેલાં ટેમ્પરેચરથી શરૂઆત કરીએ. ટેમ્પરેચર પોલ્યુશન તો શું જોવાનું છે કન્ટેન્ટમાં? એક તો ઇન્ટ્રોડક્શન છે, એક્સપ્લેનેશન છે, મીન્સ કે સમજૂતી, સોર્સિસ ઓફ થર્મલ પોલ્યુશન, ઇફેક્ટ ઓફ થર્મલ પોલ્યુશન એન્ડ કંટ્રોલ ઓફ થર્મલ પોલ્યુશન. હવે શું થશે? ટેમ્પરેચર પોલ્યુશન મીન્સ કે થર્મલ પોલ્યુશન. તો ઇન્ટ્રોડક્શનથી શરૂઆત કરીએ. Thermal pollution is the harmful increase in the water temperature in streams, river, lakes or the ocean water. મીન્સ કે ટેમ્પરેચરનું ઇન્ક્રીઝમેન્ટ થાય છે એની અંદર, વોટરની અંદર, અને જેના લીધે રિવર છે, ઓશિયન છે, લેક્સ, પોન્ડ્સ એની અંદર શું ટેમ્પરેચર હાઈ થાય. હવે આપણને નોર્મલી લાગે કે 2 સેલ્સિયસ ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય તો શું બને, પરંતુ એવું જરૂરી નથી. અમુક ઓર્ગેનિઝમ સ્પેસિફિક ટેમ્પરેચર ઉપર જ લિવિંગ કરતા હોય. મેઇનલી એક્વેટિક લાઈફ છે કોઈ બી, એમાં પ્લાન્ટ હોય અથવા તો એમાં જે ફિશિસ હોય અથવા એની અંદરના જે ઓશિયનની અંદરના ઓર્ગેનિઝમ છે એની અંદર જો ટેમ્પરેચરમાં 1 ડિગ્રીનો બી ચેન્જીસ આવે તો એને ડેથ થવાની સંભાવના વધી જાય છે. તો શું થાય? તો કે થર્મલ પોલ્યુશન છે, બરાબર છે, તો એ કઈ રીતે પ્રોડ્યુસ થાય કે કોઈ પણ ઇન્ડસ્ટ્રીવાળા પોતાનું જે કુલિંગ જેકેટ અથવા તો કોઈ પણ રો મટીરિયલ હોય એ ડાયરેક્ટ ઇન્ડસ્ટ્રીવાળા ઓશિયન અથવા રિવરની અંદર એન્ટર કરે તો જે વેસ્ટ એણે જે નાખ્યો છે એનું ટેમ્પરેચર હાઈ હશે, જેના લીધે શું થશે કે રિવર અથવા પોન્ડ હોય એની અંદરનું જે નોર્મલ ટેમ્પરેચર હોય એની કરતાં 1 થી 2 ડિગ્રી સેલ્સિયસ વધી જાય ટેમ્પરેચર, અને એના લીધે શું થશે કે કોઈ પણ એક્વેટિક લાઈફ ઉપર હાર્મફુલ ઇફેક્ટ થશે. ઇટ ઇઝ ઓલ્સો ડિગ્રેડેશન ઓફ વોટર ક્વોલિટી બાય એની પ્રોસેસ ધેટ ચેન્જ એન્શિયન્ટ વોટર ટેમ્પરેચર. એટલે કે જે નોર્મલ ટેમ્પરેચર હોય એની કરતાં વધી જશે ટેમ્પરેચર, જો એટલે કે એની વોટરની ક્વોલિટી એક તો ઘટી જશે. અ ટેમ્પરેચર ઇન્ક્રીઝ એઝ અ સ્મોલ એઝ 1 or 2 સેલ્સિયસ કેન કિલ ધી નેટિવ ફિશ, સેલફિશ એન્ડ પ્લાન્ટ ઇટીસી. થોડોક 1-2 ડિગ્રીનો ચેન્જીસ થાય તો બી આ ઓશિયન અથવા તો રિવરની અંદરના જે ઓર્ગેનિઝમ, સ્પીસીસ, ફિશ, સેલફિશ ને પ્લાન્ટ હોય એને ઘણું બધું હાર્મફુલ થાય. એક્સપ્લેનેશન એટલે કે શું કહેવા માગે છે? ઇટ અકર્સ વેન અન ઇન્ડસ્ટ્રી રિમૂવ્સ વોટર ફ્રોમ અ સોર્સિસ લાઇક રિવર, યુઝ ધી વોટર ફોર કુલિંગ પર્પઝ એન્ડ ધેન રિટર્ન ઇન ધી હીટેડ વોટર ટુ ઇટ્સ સોર્સ. હવે શું થશે? પહેલેથી કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં પ્રોડક્ટ બનાવી છે, બરાબર, વોટરની જરૂર છે આપણે. હવે મેઇન શું જરૂર હોય વોટરની? કે કુલિંગ સિસ્ટમ, એટલે કે જે કોઈ પણ બાયો રિએક્ટર ઇન્ડસ્ટ્રીની અંદર ચાલતા હોય, કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ હાલતા હોય તો એને નોર્મલી શું કરે છે, એ ગરમ જે કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ થતા હોય એની ફરતે કુલિંગ વોટર તરીકે યુઝ થાય. હવે શું થશે? કુલિંગ તરીકે વોટરનો યુઝ કરશે તો અંદરની વસ્તુ તો બધી નોર્મલ રહેશે, પરંતુ વોટર હીટ થઈ ગયેલું છે, એટલે કે વોટર હીટેડ હશે, ટેમ્પરેચરવાળું છે, તો એ વોટર ડાયરેક્ટલી છે એની અંદર ઇન્ડસ્ટ્રીવાળા ડિસ્પોઝ કરે છે રિવરની અથવા તો પોન્ડની વચ્ચે. તો જેના લીધે શું થશે કે જે રિવર અથવા પોન્ડ છે એમાં 1 થી 2 ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે. હવે એ જ રીતે બીજું છે, પાવર પ્લાન્ટ હીટ વોટર ટુ કન્વર્ટ ઇટ ઇન્ટુ સ્ટીમ્સ ટુ ડ્રાઈવ ધી ટર્બાઇન that generate the electricity for efficient functions of the steam turbines. હવે કોઈ પણ ઝરણા હોય અથવા તો મોટી નદી હોય, બરાબર છે, તો ત્યાં મોટા જ પાયે શેનું આ ટર્બાઇન ફિટ કરેલા હોય છે, બરાબર. હવે ટર્બાઇન ફરશે એટલે શું હીટ જનરેટ થશે, પરંતુ ત્યારે પ્રોબ્લેમ નહીં થાય. હવે ઝાઝા બધા એમાઉન્ટમાં ટર્બાઇન હોય એ શરૂ કરવામાં આવે તો એમાંથી લોટ્સ ઓફ એમાઉન્ટમાં ઇલેક્ટ્રિસિટી
મળે છે આપણને. ઇલેક્ટ્રિસિટી જો આપણને મળતી જ હોય તો એની સાથે થોડીક તો હીટ તો જનરેટ થાય, એ ડાયરેક્ટ શેમાં જવાની? રિવર અને પોન્ડમાં. ધીસ હીટેડ વોટર વિચ એટલીસ્ટ 15 સેલ્સિયસ હાયર દેન ધી નોર્મલ વોટર. હવે જે આ ઇલેક્ટ્રિસિટી કરીને ટર્બાઇનથી જે વોટર એમાંથી જે નીકળતું હોય, બરાબર, આપણે જનરલી ફાર્મ હોય, ફાર્મની અંદર અત્યારે તો મોટર આવી ગઈ, પહેલાં મશીન હાલતા, બરાબર. તો એમાં શું થતું, ગરમ વોટર એક સાઈડમાંથી થોડા એમાઉન્ટમાં નીકળતું, ખબર હોય તો આપણને. તો એ રીતે ટર્બાઇનની સેમ સિસ્ટમ છે કે કોઈ પણ શું કહેવાય, એક સાઈડથી થોડા એમાઉન્ટમાં ગરમ હીટ 15 સેલ્સિયસ હીટવાળું વોટર નીકળતું હોય છે. સોર્સિસ ઓફ થર્મલ પોલ્યુશન, એટલે કે ટેમ્પરેચર પોલ્યુશન છે, એના પોલ્યુટન્ટ ક્યાં હોય તો આપણને ઓબ્વિયસલી ખબર છે કે ક્યાંથી આપણને ટેમ્પરેચર જનરેટ થાય, કયા ઇન્ડસ્ટ્રીમાં છે, તો કે ઇન્ડસ્ટ્રીયલ, ડોમેસ્ટિક વેસ્ટ, નેચરલ સોર્સ અને ન્યુક્લિયર પાવર પ્લાન્ટ. તો જેમાંનું પહેલું જોઈએ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ. ઇટ યુઝ વોટર એઝ અ કુલિંગ એજન્ટ. આપણે જે ઇન્ડસ્ટ્રીવાળી વાત કરીએ, ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં એઝ અ કુલિંગ એજન્ટ જ યુઝ થાય. આફ્ટર યુઝિંગ પુટ બેક ટુ વોટર સપ્લાય 90-20 ડિગ્રી સેલ્સિયસ, એમિશન ફ્રોમ ન્યુક્લિયર રિએક્ટર ઇન્ક્રીઝ ધી ટેમ્પરેચર ઓફ વોટર બોડીઝ. હવે શું થશે કે ન્યુક્લિયર છે, બરાબર છે, તો એના લીધે ન્યુક્લિયરની અંદરની જે ન્યુક્લિયર પાવર પ્લાન્ટની અંદર જે ઇક્વિપમેન્ટ યુઝ થાય, તો એમાં એઝ અ કુલિંગ જેકેટ તરીકે વોટરનો યુઝ થાય છે. તો જેના લીધે વોટરનું ટેમ્પરેચર તો બહુ થઈ જાય, તો એ રિવરની અંદર એડ થશે ને એ જ ધ્યાન શું થશે, જે નોર્મલ વોટર છે એનું ટેમ્પરેચર પણ વધી જશે. હવે એઝ વેલ એઝ નેચરલ સોર્સિસ, તો બે જ છે, સોઇલ ઇરોઝન અને ડિફોરેસ્ટેશન. હવે શું થશે, કોઈ પણ જંગલ છે, બરાબર છે, એમાં આગ લાગે અથવા તો મેઇનલી અમુક એવો એરિયા છે જ્યાં એ એરિયામાં જંગલ છે જ નહીં, સાવ નથી. ફોર એક્ઝામ્પલ આપણે રણ વિસ્તાર લઈ લઈએ, કોઈ બી ડેઝર્ટ લઈ લઈએ, બરાબર. તો એમાં શું છે કે પ્લાન્ટ તો હોવાના નહીં. હવે પ્લાન્ટ નહીં હોય તો એની બેડ અસર શું થશે કે એટલામાં કોઈ પણ ઓશન અથવા રિવર હશે એનું ટેમ્પરેચર ફૂલ આવે છે એઝ કમ્પેર ટુ જે જંગલની અંદર કોઈ પણ અથવા તો જે ફોરેસ્ટની અંદર હશે. અને સોઇલ ઇરોઝન એક નેચરલ સોર્સ છે થર્મલ પોલ્યુશનનો. કઈ રીતે? તો કે સોઇલ ઇરોઝન થતું જાય એમ ધીરે ધીરે જમીન છે આપણી, બરાબર છે, એ જતી રહેશે અથવા તો જમીનની અંદરના કોઈ પણ રેતી અથવા એનું કંપન થશે, એની અંદરના ઓર્ગેનિઝમનો મેટાબોલિક એક્ટિવિટી સોઇલની અંદર થશે. એ બધી એટ ધી એન્ડ છે. ફોર એક્ઝામ્પલ આપણે એક ડેઝર્ટ છે, બરાબર છે, ડેઝર્ટમાં એટલે કે રણ છે, રણમાંથી કોઈ પણ માટી છે ધીરે ધીરે દરિયાની અંદર જાય છે. પણ હવે દરિયાની ઉપર સનલાઇટ શું કહેવાય, એ જે સોઇલ છે જે ડેઝર્ટની એની ઉપર ઓલરેડી સનલાઇટને લીધે થોડી તો એનર્જી અથવા તો ટેમ્પરેચર હોવાનું જે એ પાણીમાં ભળશે, બરાબર છે, તો પાણી થોડુંક તો ગરમ થશે કે નહીં. તો એ મેઇન નેચરલ સોર્સ છે, બહુ હાર્મફુલ નથી, એઝ વેલ એઝ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ અને ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ કરતાં ઓછું છે. ડોમેસ્ટિક વેસ્ટ એટલે કે સ્યુએજ ઇઝ કોમનલી ડિસ્ચાર્જ ઇન્ટુ લેક, કેનાલ્સ ઓર સ્ટ્રીમ, મ્યુનિસિપલ વેસ્ટ હાયર ટેમ્પરેચર. એટલે કે આપણને બધાને ખબર છે કોઈ પણ સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ હોય, બરાબર છે, એની અંદર ખૂબ પ્રમાણમાં એનર્જી જનરેટ થતી હોય, અથવા તો જે આપણું સ્યુએજનો છે ડિસ્ચાર્જ કરવાના મ્યુનિસિપલના, તો હીટેડ વોટર હોય, એ ડાયરેક્ટ આપણે પોન્ડ અને લેકની અંદર નાખીએ તો ઓલરેડી જે રિવર અને પોન્ડ કુલ આવે એ ડાયરેક્ટ હીટ થઈ જાય. આ ડોમેસ્ટિક વેસ્ટનું છે. એઝ વેલ એઝ ઇન્ડસ્ટ્રીયલ એફ્લુઅન્ટ એટલે કે હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર. આપણે જે ઓલી ટર્બાઇનની વાત કરી કે કઈ રીતે એમાંથી એનર્જી પ્રોડ્યુસ થાય ને હીટવાળું વોટર નીકળે છે. કોલ ફાઇન પાવર પ્લાન્ટ એટલે કે જે કોલ એટલે કે આપણે માઇનિંગ જ્યારે થતું હોય, આ માઇનિંગ આવી જાય. માઇનિંગ એટલે જમીનની અંદર કોઈ પણ જગ્યાએ જો કોલ હોય, બરાબર, તો કોલમાં બી ગરમી હોવાની. હવે જ્યારે આપણે કોલનો યુઝ કરશું ત્યારે આજુબાજુના એરિયામાં શું થશે, ટેમ્પરેચર ઇન્ક્રીઝ થઈ છે. હાલમાં બી કોલ ઇન્ડસ્ટ્રીને લીધે ઘણા બધા ડિઝીઝ થઈ છે લંગ્સ રિલેટેડ. ફર્ટિલાઇઝર અથવા તો શુગર ફેક્ટરી હોય, પેપર ઇન્ડસ્ટ્રી હોય, થર્મલ શોક હોય, આ બધી નોર્મલ ઇન્ડસ્ટ્રી છે જે પોતાનો વેસ્ટ ક્યાં નાખશે, રિવરની અંદર, ને રિવરનું ટેમ્પરેચર હાઈ કરશે, જેને લીધે એક્વેટિક લાઈફ ઉપર તો બહુ હાર્મફુલ ઇફેક્ટ થશે. હવે આપણે જોઈએ કે નોર્મલી છે ગમે તે પોલ્યુશન સોર્સિસ આપણે એકને એક રાખીએ છીએ. એનું રીઝન છે કે ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ છે, ડોમેસ્ટિક વેસ્ટ છે, એ ખાલી એક જગ્યાએ તો નુકસાન ન જ કરતું હોય, બધી જગ્યાને અસર કરતું હોય. એર હોય, વોટર હોય, નોઇઝ હોય, એઝ વેલ એઝ પોન્ડ હોય અથવા તો થર્મલ હોય, બરાબર છે. તો આ બેઝિક એના પોલ્યુશન કઈ રીતે પ્રોડ્યુસ થાય છે, કયાથી પ્રોડ્યુસ થાય, એ નોર્મલ ફંક્શન હતા. હવે જોઈએ ઇફેક્ટ ઓફ થર્મલ પોલ્યુશન.
થર્મલ પોલ્યુશન એટલે કે ટેમ્પરેચર પોલ્યુશન જ છે. તો કે એલિવેટેડ ટેમ્પરેચર ટિપિકલી ડિક્રીઝ ધી લેવલ ઓફ ડિઝોલ્વ ઓક્સિજન ઓફ વોટર. હવે શું થશે કે ટેમ્પરેચરના લીધે જે વોટર છે એની અંદર ઓક્સિજન રહેલો છે એ ઘટી જશે, ડિઝોલ્વ ઓક્સિજન. હવે એક વખત ટેમ્પરેચરના લીધે ડિઝોલ્વ ઓક્સિજન ઘટી જશે, બરાબર છે, તો એની ઇફેક્ટ ડાયરેક્ટ કોની ઉપર પડશે? એક્વેટિક લાઈફ ઉપર, કે વોટરની અંદર કોઈ પણ ઓર્ગેનિઝમ છે, બરાબર, એને એ સર્વાઈવ કરવા માટે ડિઝોલ્વ ઓક્સિજન જોઈએ. હવે ડિઝોલ્વ ઓક્સિજન જ જો નહીં વધે તો શું થશે? એનો ડેથ થશે. એક બીજો રીઝન છે એનો, increase the metabolic rate of aquatic animal and enzyme activity resulting in this organism consume more food in a short time which increase their need of oxygen. હવે શું થશે કે આપણે જોઈએ તો હવે વોટરનું એક્ઝામ્પલ લઈએ. વોટરની અંદર અથવા વોટરની અંદર કોઈ પણ ઓર્ગેનિઝમ રહ્યા હોય અથવા તો એની અંદર વોટરના જે માઇક્રો ઓર્ગેનિઝમ છે, બરાબર, એની અંદર એન્ઝાઇમ એક્ટિવિટી વધી જાય જો ટેમ્પરેચર હાઈ થાય તો. હવે જેમ જેમ મેટાબોલિક એક્ટિવિટી વધે એમ છે કોઈ પણ એનિમલ અથવા તો માઇક્રોબિયલ એન્ઝાઇમ છે એને ફૂડની જરૂર પડે, ઓછા ટાઈમમાં ઝાઝું ખાવા જોઈએ, એટલે એ એઝ એ ફૂડ તરીકે ઓક્સિજન અથવા તો લે, બરાબર છે. તો જેમ જેમ એ વધારે ફૂડ લેતો જાય ઓછા ટાઈમમાં એમ એને ઓક્સિજનની જરૂર વધારે પડે. એટલે જે કોઈ પણ રિવર અથવા પોન્ડ છે એની અંદરનું ઓક્સિજન કોણ કન્ઝ્યુમ કરી લે છે? આ બધા માઇક્રો ઓર્ગેનિઝમ નહીં. તો એટ ધી એન્ડ જ્યારે ઓક્સિજનની કમી આવે તો કોને નુકસાન થવાનું છે? એની અંદરના પ્લાન્ટ અને ફિશને જ તે, બરાબર. Change of even 1 or 2 degree Celsius can causes many changes in the environment. આગળ બોલ્યા એમ કે 1 થી 2 ડિગ્રીમાં જો કોઈ પણ ચેન્જીસ ટેમ્પરેચરનો આવ્યો હોય તો ઘણી બધી એક્વેટિક લાઈફ અથવા તો આપણે જે એન્વાયરમેન્ટ છે એમાં ઘણો બધો ચેન્જીસ આવી જાય. આપણને નોર્મલી પર પર્સનલ ના લાગે, પરંતુ આપણી સિવાય ઘણા બધા અર્થ ઉપર રહે છે, બરાબર છે. હવે 1-2 ડિગ્રીનો જો ઉપર નીચે થયું હોય તો ઘણો બધો પ્રોબ્લેમ આવે છે એ લોકોને સર્વાઈવ કરવામાં. માઇક્રો ઓર્ગેનિઝમ છે, અમુક એનિમલ છે. પછી ઇફેક્ટ ઓન વાઇલ્ડ લાઈફ, કે જો કોઈ પણ વાઇલ્ડ લાઈફ જંગલવાળો વિસ્તાર છે, બરાબર, જેમ ટેમ્પરેચર વધતું જશે એમ પ્લાન્ટ છે પોતાનો ગ્રોથ સરખો નહીં કરે, એટલે કે ડિફોરેસ્ટેશન થશે, જંગલો ઘટતા જશે, બરાબર છે. ટેમ્પરેચર વધશે એમ જંગલો ઘટતા જશે, વરસાદ ઓછો આવશે, ગ્લોબલ વોર્મિંગ વધી જશે. બધું આપણે લીધે જ છે, એમાં કંઈ નવીન નથી. કંટ્રોલ ઓફ થર્મલ પોલ્યુશન એટલે કઈ રીતે કંટ્રોલ કરી શકો? તો આ તો નોર્મલ કંટ્રોલ કીધા, પણ ખાલી એક વસ્તુ યાદ રાખવાની કે કોઈ બી ઇન્ડસ્ટ્રી હોય એ પોતાનો વેસ્ટ ડાયરેક્ટ એની અંદર એડ ન કરે, રિવરની અંદર ના એડ કરે, ખુલ્લામાં ન નાખે, એનું પ્રોપર ટ્રીટમેન્ટ કરીને પછી એડ કરે તો આપણે જે આ થર્મલ પોલ્યુશન છે એ અટકાવીએ કે, અથવા તો સોઇલ ઇરોઝન છે, અથવા તો ડિફોરેસ્ટેશન છે, અથવા તો શું કરવાનું કે અમુક એવો ડેઝર્ટ એરિયા હોય એમાં વૃક્ષ વાવવાનું શરૂ કરી દેવું, એટલે જેના લીધે ટેમ્પરેચર ઘટતું જાય. યુઝ ઓફ એનર્જી ઇઝ લેસ એટલે એનર્જીનો ઓછો યુઝ કરવાનો. ડિસેલિનાઇઝેશન ઓફ પ્લાન્ટ એટલે કે જંગલોનું સર્જન કરવાનું. લેસ ઓફ યુઝ ન્યુક્લિયર પાવર એટલે કે ન્યુક્લિયર પાવરનો જો ઓછો યુઝ કરશું તો આપણા માટે બેનિફિશિયલ છે. એન્ડ શોર્ટ લાઇન ડિફોરેસ્ટેશન એટલે કે જે રણ વિસ્તાર હોય, બરાબર છે, તો એ ઘટાડવાનો. પ્રિવેન્ટ સોઇલ ઇરોઝન કહી દીધું. મેન મેડ કુલિંગ પોન્ડ્સ આર યુઝિંગ એટલે કે હવે શું કરવાનું, જો ઇન્ડસ્ટ્રીવાળાએ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે કોઈ પણ એરિયા છે એમાં પોતાનું પર્સનલ એવું પોન્ડ બનાવવાનું જેની અંદરથી લોકો ઇની વોટર લે ને ઇની વોટર એઝ અ કુલિંગ પોન્ડ તરીકે યુઝ કરે. હવે આ હતું થર્મલ પોલ્યુશન. હવે આની પછીનું છે રેડિયેશન પોલ્યુશન, કે રેડિયેશન છે, બરાબર, એનાથી શું થઈ પોલ્યુશન ક્રિએટ થાય આપણને બધાને ખબર છે. ઘણા બધા ડિઝીઝ છે એ થઈ છે હાલમાં રેડિયેશનને લીધે. સનલાઇટમાંથી જે કોસ્મેટિક રેસ, એક્સરેસ, યુવી રેઝ નીકળે છે, અમુક બેનિફિશિયલ છે ને અમુક આપણી માટે ખૂબ જ હાર્મફુલ છે, લોંગ ટાઈમ અસર કરે, લોંગ ટાઈમ ડિઝીઝ છે, ઇઝી ટ્રીટમેન્ટ નથી થતી. તો જોઈએ એમાં ક્યાં ક્યાં છે. તો પહેલેથી જોઈએ ઇન્ટ્રોડક્શન ઓફ રેડિયેશન પોલ્યુશન, યુઝિસ ઓફ રેડિયેશન, સોર્સિસ ઓફ રેડિયેશન પોલ્યુશન, ટાઇપ્સ ઓફ રેડિયેશન પોલ્યુશન, ઇફેક્ટ ઓફ રેડિયેશન પોલ્યુશન અને પ્રિવેન્શન કઈ રીતે કરીએ કે. તો આપણે પહેલાં રેડિયેશનથી જોઈએ કે રેડિયેશનનું પોલ્યુશન મીન્સ શું છે, એની ડેફિનેશન છે બેઝિક. Radioactive pollution, like any other kind of pollution, is the release of something unwanted into the environment, and in this case, the unwanted is radioactive material.
બધા પોલ્યુશનની ડેફિનેશન એક સરખી જ હોય મોસ્ટલી આપણે જોઈએ ને, તો કે અનવોન્ટેડ વસ્તુ છે એ એરમાં હોય તો એર પોલ્યુશન થાય, વોટરમાં વોટર પોલ્યુશન. એ જ રીતે અનવોન્ટેડ રેડિયો એક્ટિવ મટીરિયલ છે એ એન્વાયરમેન્ટમાં આવે તો એનાથી જે પોલ્યુશન ક્રિએટ થાય એ કયું રેડિયો એક્ટિવ પોલ્યુશન અથવા તો રેડિયેશન પોલ્યુશન. આ એની બેઝિક ડેફિનેશન હતી. હવે એક બીજી છે કે રેડિયો એક્ટિવ પોલ્યુશન કેન બી ડિફાઇન એઝ ધી એમિશન ઓફ હાયર પાર્ટિકલ ઓર રેડિયો એક્ટિવ ઇન ધી એર, વોટર એન્ડ લેન્ડ ડ્યુ ટુ હ્યુમન એક્ટિવિટી. ઇટ્સ કોલ્ડ રેડિયો એક્ટિવ પોલ્યુશન. માનવ વૃત્તિ બધી જરૂરી છે, જે આપણે સર્જન કરીએ એનો વિનાશ છે. એ જ રીતે કે રેડિયેશન છે બરાબર છે, એટલે કે હાઈલી એમિશન થાય રેડિયો એક્ટિવ કિરણો, એટલે કે એક્સરે, યુરે, કોસ્મેટિક રેસ બધા છે એનું હાઈલી મટીરિયલમાં એક્સપોઝર થાય, એમિશન થાય. કોની ઉપર? તો કે એર ઉપર થાય, વોટર ઉપર થાય અને લેન્ડ ઉપર થાય. બધું કોના લીધે થાય? હ્યુમન ઉપર. એક થોડાક અમુક છે નેચરલ સોર્સ, આગળ જોવાનું જ છે આપણે, નેચરલ સોર્સથી છે. બાકી હ્યુમનની એક્ટિવિટીના લીધે હાયર એમાઉન્ટમાં શું પ્રોડ્યુસ થાય? રેડિયેશન. અને એ સૌથી હાર્મફુલ કોને છે? હ્યુમનને જ તે. જનરલ બેઝિક ડેફિનેશન હતી. હવે રેડિયો એક્ટિવ ડીકે અને રેડિયો એક્ટિવ વેસ્ટ કોને કહેવાય એ જોઈ લઈએ. રેડિયો એક્ટિવ ડીકે occurs because unstable isotopes tend to transfer into more stable state. હવે તમે આઇસોટોપ જોઈ લીધું છે, આગળ આપણે આવી ગયું છે. તો કે રેડિયો એક્ટિવને કઈ રીતે ડીકે કરી શકાય? તો કે એનું જે અનસ્ટેબલ આઇસોટોપ હોય એને સ્ટેબલ સ્ટેટમાં શું કહેવાય? સ્ટેબલ સ્ટેટમાં લાવી શકીએ. કોમન યુનિટ ઓફ રેડિયો એક્ટિવ આર બેક્વેરિયલ. બરાબર છે, આ એક એનો રેડિયેશન માપવાનો યુનિટ છે, બેક્વેરિયલ. હવે રેડિયો એક્ટિવ વેસ્ટ, એટલે કે રેડિયો એક્ટિવ વેસ્ટ કોણ હોય અથવા તો ક્યાંથી પ્રોડ્યુસ થાય? રેડિયો એક્ટિવ વેસ્ટ ઇઝ યુઝ્યુઅલી ધેટ ધી પ્રોડક્ટ ઓફ ન્યુક્લિયર પ્રોસેસીસ સચ એઝ ન્યુક્લિયર ફિઝન વિચ ઇઝ એક્સ્ટ્રીમલી યુઝ ઇન ન્યુક્લિયર રિએક્ટર. એટલે કે રેડિયો એક્ટિવ વેસ્ટ કઈ છે? તો કે જે આપણે ન્યુક્લિયર વેપન બનતા હોય અથવા તો ન્યુક્લિયરની કોઈ પણ શું કહેવાય ભઠ્ઠી હોય અથવા તો ન્યુક્લિયર પાવર પ્લાન્ટ હોય, એમાં હાઈલી એમાઉન્ટમાં ન્યુક્લિયર ફિઝન થાય અથવા તો ન્યુક્લિયર રિએક્ટર ચાલે છે, એને એન્ડ ઓફ ધી પ્રોસેસ શું નીકળે? રેડિયો એક્ટિવ વેસ્ટ. હવે એક બેઝિક છે કે રેડિયેશનના યુઝીસ પણ છે. આપણે હાર્મફુલ કરે એવું જરૂરી નથી, તો 2-3 યુઝીસ છે, જોઈ લઈએ. ઇન મેડિસિન, radiation and radioactive substance are used for the diagnosis and treatment of many diseases like cancer. હવે પ્રોડ્યુસ થાય જ છે. કેન્સર થાય કોના દ્વારા? તો કે રેડિયેશન દ્વારા. અને મટે કોના દ્વારા? તો કે રેડિયેશન દ્વારા. તે એક અમુક એક્સરે હોય, યુ રેઝ હોય, ગામા રેઝ હોય, રેડિયોગ્રાફી હોય, ઇમેજગ્રાફિક હોય, એ બધું છે ને મેડિસિનમાં યુઝ જ થાય. કે કોઈ પણ જગ્યાએ આપણને હાથમાં ક્યાં વાગ્યું હોય તો આપણે પહેલાં શું કરાવીએ? એક્સરે કરાવીએ, ભાંગતૂર થઈ છે નહીં, તો એક એનો યુઝ જ છે, રેડિયેશન જ છે. એ આપણા શરીર ઉપર રેડિયેશન જ પડે છે. કે આપણા આખા શરીરમાંથી રેડિયેશન પસાર થઈ જાય છે, પણ આપણા જે બોન હોય બરાબર છે એની ઉપરથી પસાર નથી થતું. હવે એ જ રીતે ઇન કોમ્યુનિકેશન, એટલે કે ઓલ મોડર્ન કોમ્યુનિટી સિસ્ટમ યુઝ ફોર ધી ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન. રેડિયેશનનો ખૂબ ઉપયોગ છે. હાલમાં આપણે અત્યારે જે મોબાઈલ દ્વારા વાત કરીએ, ટેલિફોન દ્વારા વાત કરીએ છીએ, જે કોમ્યુનિકેશન થઈ છે બરાબર છે વિથઆઉટ એની વાયર, એ શેના લીધે થાય છે? ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન. એટલે કે આપણે અહીંથી સેટેલાઇટમાં, આપણે અહીંથી ટાવરમાં જાય, ટાવરમાંથી સેટેલાઇટમાં, સેટેલાઇટમાંથી જે સામા રેસિપિયન્ટ હોય એનામાં જાય, તો આખી એક કોમ્યુનિકેશન સિસ્ટમ જળવાઈ રહી છે મોબાઈલો વચ્ચે બરાબર છે. તો એ કયું? ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન છે. રેડિયેશનનો ટાઈપ છે, એ આપણા માટે બહુ બેનિફિશિયલ છે આ મોડર્ન જમાનામાં. વેરિએશન ઇન ધી ઇન્ટેન્સિટી ઓફ રેડિયેશન રિપ્રેઝેન્ટ્સ ચેન્જ ઇન ધી સાઉન્ડ, પિક્ચર ઓર અધર ઇન્ફોર્મ ઇક્વિપમેન્ટ્સ. હાલમાં આપણે જોઈએ બરાબર છે કે આપ મોબાઈલની અંદર કેપ્ચર કરીએ, ફોટો પાડીએ અથવા તો અવાજ સાંભળીએ, પછી આપણે એકબીજાને વાત કરીએ, તો એ બધું કોને આભારી છે? રેડિયેશનને. તે આના જનરલ બેઝિક યુઝીસ હતા. હવે સોર્સિસ ઓફ રેડિયેશન જો આવ્યું, નેચરલ સોર્સ અને મેન મેડ સોર્સ. મેઇનલી કોઈપણ પોલ્યુશન થાય તો એના 2 સોર્સ હોય, એક તો નેચરલના અને એક મેઇન મેડના. તો નેચરલમાં આમાં ક્યાં છે? કોસ્મેટિક રેડિયેશન, ટેરેસ્ટ્રિયલ રેડિયેશન અને ઇન્ટરનલ રેડિયેશન. કોસ્મેટિક રેડિયેશન એટલે કે સનલાઇટમાંથી જે ડાયરેક્ટ આપણી ઉપર કિરણ પડે ને એના દ્વારા આપણને કોઈ પણ ડિઝીઝ થાય અથવા તો એને કોસ્મેટિક કહેવાય. ટેરેસ્ટ્રિયલ એટલે કે એન્વાયરમેન્ટની અંદર કોઈ પણ એવી ઘટના બને છે
અથવા તો પછી જંગલમાં કોઈ પણ ઘટના બને અને એમાંથી જે રેડિયેશન સર્જાય એને કયું કહેવાય? ટેરેસ્ટ્રીયલ રેડિયેશન. અને ઇન્ટરનલ રેડિયેશન એટલે કે જમીનની અંદરથી રેડિયેશન બને છે. હવે તમને ખબર હોય તો આપણે વોલ્કેનિક ઇરપ્શન થાય ત્યારે લોટ્સ ઓફ એમાઉન્ટમાં રેડિયેશન રિલીઝ થાય, જેનાથી આજુબાજુના લગભગ 10થી 15 કિલોમીટર સુધીમાં એનું રેડિયેશન ફેલાય છે. તો એ કયું કહેવાય? ઇન્ટરનલ રેડિયેશન. એઝ વેલ એઝ મેન મેડ સોર્સિસ, એટલે કે આપણે જે સોર્સ કહ્યું હોય તો કે એક તો આપણે જો મેડિકલ પહેલેથી જોઈએ, પ્રોડક્શન એન્ડ રિસર્ચ ઓફ ન્યુક્લિયર વેપન, એટલે કે જો હાલમાં અત્યારે સૌથી વધુ ન્યુક્લિયર વેપન કોની આગળ છે? અમેરિકા આગળ. પરંતુ તમને એક વસ્તુ નહીં ખબર હોય કે હાલમાં સૌથી વધુ ન્યુક્લિયર રેડિયેશનથી પ્રદૂષિત દેશ હોય તો પણ એ કોણ છે? એક તો ચાઇના અને યુએસએ. બેમાં સૌથી વધુ ન્યુક્લિયર વેપન એક્સપોઝ થાય છે અને ઇમ્પોર્ટ થાય છે. ચાઇનામાં એક અને યુએસએમાં 1960 અને 1970 સમથિંગ 1-2 વખત એવી ઘટના બની ગઈ છે જેમાં શું થયું છે કે ન્યુક્લિયર એક્સપ્લોઝ થઈ ગયા છે. પ્લુટોનિયમ અથવા તો પ્લેટિનિયમ છે એ એક્સપ્લોઝ થઈ ગયા, જેના લીધે હાલમાં બી ઘણો બધો પ્રોબ્લેમ થાય છે. અને એક આપણે જોઈ લો યુદ્ધ યુએસએનું કોની વિરુદ્ધ? જાપાનમાં, જે હિરોશીમા નાગાસાકી ઉપર ન્યુક્લિયર બોમ્બ, હજી હાલમાં બી એ લોકો એનાથી શું કહેવાય ઈજાગ્રસ્ત છે. તો એ બધું કોના લીધે? એ રેડિયેશન જ છે. ન્યુક્લિયર વેપનથી જે કોઈ પણ પોલ્યુશન નીકળે એ રેડિયેશન દ્વારા જ નીકળે છે હીટ એમાઉન્ટમાં. અને પછી માઇનિંગ હોય, કોલ માઇનિંગ હોય, મેડિકલ વેસ્ટ એટલે કે આપણે જે મેડિકલમાંથી જે વસ્તુ રેડિયોગ્રાફીની કરીએ, પછી અમુક સોઇલ નહીં, કોઈ પણ મેડિકલની અંદર આપણે જે એક્સરેનો યુઝ કરીએ, બરાબર, પછી વેસ્ટમાં જ જવાનું છે. તો એના લીધે અમુક મહદઅંશ છે શું થશે? રેડિયેશન ક્રિએટ થશે. ઇન્ડસ્ટ્રીયલ રેડિયોગ્રાફી એટલે કે ઇન્ડસ્ટ્રીમાં જો કોઈ પણ એક્સરેનો અને એનો બધાનો યુઝ થતો હોય, થાય જ છે. આપણે એરોપ્લેન છે, બરાબર છે, એરોપ્લેન માટે જે એરપોર્ટ હોય છે તો ત્યાં બી એક રેડિયેશનનું મશીન મૂક્યું હોય કે આમાં શું વસ્તુ છે શું નહીં બધું જોવા માટે. એનાથી થોડા એમાઉન્ટમાં રેડિયેશન તો ક્રિએટ થતું જ હોય. પણ મેઇન આપણે યાદ રાખવાનું 2 સોર્સિસ, નેચરલ અને મેડ મેડમાં ઘણા બધા આવા મેં બેઝિક લખ્યા છે, 6 કરજો તમે, મળી જશે તમને. હવે એ જ રીતે ટાઈપ્સ ઓફ રેડિયેશન પોલ્યુશન, એટલે ઓલું તો સોર્सेस હતા કે આ 2 સોર્સ દ્વારા તે રેડિયેશનનું પોલ્યુશન થાય છે, પરંતુ એને અમુક કેટેગરીમાં ડિવાઈડ કર્યા છે. ફોર એક્ઝામ્પલ કન્ટિન્યુઅસ, એક્સિડેન્ટલ અને ઓકાશનલ. એટલે શું થશે કે કન્ટિન્યુઅસ પોલ્યુશન છે રેડિયેશનનું, તો એ કઈ રીતે થાય? કન્ટિન્યુ પોલ્યુશનની રેડિયેશન જનરેટ થતું જ રહે અને એનાથી પોલ્યુશન થતું રહે. એક્સિડેન્ટલી એટલે કે આપણે કોઈ પણ રિસર્ચ કરતા હોઈએ અથવા તો અમુક જગ્યાએથી ટ્રાન્સપોર્ટેશન કરતા હોય ન્યુક્લિયરનું, તો એમાં કંઈક અકસ્માત થાય. અને ઓકેશનલ એટલે કે જે કોઈ પણ આપણે શું કહેવાય ન્યૂ સબસ્ટન્સ મળ્યો હશે, બરાબર, એની ખબર નથી કયો હશે, પણ એમાંથી જે રેડિયેશન નીકળતું હોય અને એનાથી જે પોલ્યુશન થતું હોય એને ઓકાશનલ પોલ્યુશન કહેવાય. કન્ટિન્યુઅસ પોલ્યુશનની અંદર યુરેનિયમ માઇનિંગ અને ન્યુક્લિયર રિએક્ટર, જ્યાં મોટા મોટા પાવર પ્લાન્ટ છે, બરાબર, એમાંથી થોડા એમાઉન્ટમાં ડેઇલી રેડિયેશન પ્રોડ્યુસ થતું જ હોય અને એના લીધે પોલ્યુશન થતું જ હોય. હાલમાં બી અત્યારે કોઈ પણ જે ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા હોય ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં ને એમાં, તો એ લોકોને બહુ જ ફ્યુચરમાં પ્રોબ્લેમ થાય છે. એ બધા કન્ટિન્યુઅસ પોલ્યુશનથી ઇજાગ્રસ્ત હોય. એક્સિડન્ટલ પોલ્યુશન મીન્સ કે રેડિયેશન અમુક ટાઈમ લીક થઈ જાય, ઇક્વિપમેન્ટ ફેલ થઈ જાય અને ફોલ્ટી પ્રોટેક્ટિવિટી. હવે કેવું થાય કે અમુક ઇન્ડસ્ટ્રીની અંદર ન્યુક્લિયર વેપન બનતા હોય, બરાબર છે, વેપન નહીં કે ન્યુક્લિયર વસ્તુ ગમે તે બનતી હોય, પરંતુ એમાં આપણી માણસની અથવા તો કોઈ પણ અમુક રીતે જે ઇક્વિપમેન્ટ છે ખરાબ થઈ ગયું, એમાંથી થોડા એમાઉન્ટમાં ન્યુક્લિયર છૂટો પડે ને એકાદે બ્લાસ્ટ થાય અથવા તો મોટા એમાઉન્ટમાં થાય. આપણે હાલમાં કઈ જગ્યાએ ન્યુક્લિયરથી આપણને ન્યુક્લિયર છે, બરાબર છે, એનું એક્સિડન્ટથી પોલ્યુશન ક્રિએટ થતું, જેનો હાલમાં પણ આપણે શું કહેવાય ખામિયાજો ભોગવવો પડે છે. એ જ રીતે ઓકેશનલ પોલ્યુશન એટલે કે શું થશે, કોઈ પણ નવી વસ્તુ આપણને મળી છે, બરાબર, એમાંથી પોલ્યુશન રિલીઝ થઈ છે, નવી છે, ટેસ્ટ કરતા હોઈએ, આઇસોલેટ કરીને એક્સપેરિમેન્ટ એની ઉપર શરૂ, અને એમાંથી જે પોલ્યુશન રિલીઝ થતું હોય એને ઓકેશનલ પોલ્યુશન કહેવાય. આ બેઝિક ટાઈપ્સ હતા કન્ટિન્યુઅસ, એક્સિડન્ટ, એટલે કે યુએસએમાં હાલમાં બી ઘણા એક્સિડન્ટ રનિંગ થતા જ હોય છે.
પછી ઓકેશનલ પોલ્યુશન છે. આ બેઝિક 3 ટાઈપ છે. તમારે નેટ ઉપર સર્ચ કરવાનું અને જોવાનું કે આનું એક્ઝામ્પલ કયું હોઈ શકે. ફોર એક્ઝામ્પલ કન્ટિન્યુઅસ પોલ્યુશન છે તો યુરેનિયમ છે, એમાંથી કઈ રીતે કન્ટિન્યુઅસ પોલ્યુશન થાય. એક્સિડેન્ટલ પોલ્યુશન છે, બરાબર છે, તો એમાં રેડિયેશન લીક થયું અને એના દ્વારા એકાદી ઘટના બની છે તો એ કયું છે. અને ઓકેશનલ પોલ્યુશન કે એના દ્વારા એકાદી ઘટના બની અને કયું, તો આપણને આગળ એક્ઝામ માટે સારું પડે. હવે ઇફેક્ટ ઓફ રેડિયેશન. હવે આપણને ખબર છે કે રેડિયેશનની બહુ જ ખરાબ ઇફેક્ટ થઈ છે આપણે હ્યુમનમાં. બોન મેરો પર તો ખૂબ હાર્મફુલ થાય છે. આગળ આવે છે, The rapidly dividing cells like those of the skin bone marrow are more sensitive towards radioactive emission. એટલે કે હવે આપણી ઉપર જો રેડિયેશન હાલમાં પણ પડ્યું હોય તો બે વસ્તુ ક્રિએટ કરે. એક તો મ્યુટેશન કરી નાખે, એટલે કે જે આપણા DNA છે, બરાબર છે, આપણે આગળ ભણવાનું છે કે રેડિયેશનથી આપણા શરીર ઉપર શું ઇફેક્ટ થાય, ક્યાં ક્યાં કેન્સર થાય. અત્યારે આપણે બેઝિક જોઈ લઈએ, પછી આગળ જોઈશું સ્કિન કેન્સર કઈ રીતે થાય. તો કે સેલ DNAના ATGCનો સિક્વન્સ છે એમાં મ્યુટેશન ક્રિએટ કરી દે અને શું થશે કે DNAને આખો ડેમેજ કરી દે. કાં એને કિલ કરી નાખશે, કાં પછી DNAને લીધે ગ્રોથ વધી જશે RBC WBCનો અને કેન્સર થવાની સંભાવના વધી જાય. The rapidly dividing cells like those of the skin bone marrow are more sensitive towards radioactive emission. બોન મેરો અને સ્કિનને સૌથી વધુ ઇફેક્ટ થાય છે. ઓન ધી ઓર્ડર એન્ડ સેલ્સ that do not undergo rapid cell division such as bone cells and nervous cells aren't damaged so easily. હવે શું થશે કે સેલ ડિવિઝન થતું હોય, બરાબર છે, ત્યારે જો એની ઉપર રેડિયેશન થયું હોય છે તો જે આપણે નોર્મલી નર્વસ સેલની બધા રેપિડલી ગ્રો થતા હોય એની જગ્યાએ એ ડેમેજ થઈ જશે, ઇઝીલી ડેમેજ થાય. રેઝ ફ્રોમ રેડિયોએક્ટિવ એલિમેન્ટ કેન કોઝિસ બર્ન્સ, એટલે કે કેન્સર. કોનું થાય તો કે સ્કિન, લંગ્સ અને થાઇરોઇડ. અમુક ટાઈમ ડેથ થઈ છે રેડિયેશન લીધે, હેર લોસ થઈ છે અને હાર્ટ ફેલિયર અને ડેમેજ ધી બ્રેઇન સેલ્સ. ગાંડાપણું આવી શકે, માનસિક તણાવ રહે, હાર્ટ ફેલિયર થવાના સંભાવના વધે અને હેર લોસ થવાનું વધી જાય, બરાબર. આ જનરલ એની ઇફેક્ટ હતી રેડિયેશનની. આગળ તમે જોઈ શકો છો નેટમાં ઘણી બધી હોય. હવે એની પ્રિવેન્શન શું રાખવાનું હોય તો કે સેફ્ટી મેજર શુડ બી એન્ફોર્સ સ્ટ્રિક્ટલી. લીક ફ્રોમ ધી ન્યુક્લિયર રિએક્ટર, કેરલેસ હેન્ડલિંગ, ટ્રાન્સપોર્ટ એન્ડ યુઝ ઓફ રેડિયોએક્ટિવ ફ્યુલ્સ એન્ડ ફિશન. એટલે કે લીકેજ ન થાય એની સેફ્ટી રાખવાની, બધા ક્રાઇટેરિયાને ફોલો કરવાના. જે ન્યુક્લિયર પાવર પ્લાન્ટ ન હોય એને કેરલેસ નહીં રહેવાનો બહુ. પછી રેગ્યુલર મોનિટરિંગ એન્ડ ક્વોન્ટિટેટિવ એનાલિસિસ થ્રુ ધી ફ્રિક્વન્ટ હેવ ટોટલી સ્ટોપ. એટલે કે રેગ્યુલર મોનિટર કરતું રહેવાનું ન્યુક્લિયર પાવર પ્લાન્ટની અંદર કોઈ પણ ઇક્વિપમેન્ટ હોય અને થોડો કંઈ પ્રોબ્લેમ લાગે તો એને ટોટલી બંધ કરી દેવાનું. વેસ્ટ ડિસ્પોઝલ મસ્ટ બી કેરફુલ, એફિશિયન્ટ એન્ડ ઇફેક્ટિવ સેમ્પલિંગ એરિયા. એટલે કે એવું જરૂરી શું કરવાનું કે જ્યાં આપણે રેડિયેશનનો વેસ્ટ ના નાખી શકીએ, અમુક એવો ઊંડો ખાડો ગાળવાનો, એની અંદર પ્રોપર ડિસ્પોઝલ કરી શકીએ વેસ્ટનો, ઇન્ડસ્ટ્રીનો, એ રીતે. હવે રેડિયેશન અમુક 1-2 કિલોમીટર સુધી તો આરામથી શું કહેવાય પહોંચી જાય છે, તો એને જમીનમાં તે અંદર વેલ બનાવીને નાખીને માથે નાખવાનો. છતાં પણ હાલમાં અમુક ટાઈમ શું થાય એ રેડિયેશનથી પોલ્યુશન જનરેશન થાય છે. થેન્ક યુ. આ હતું એક બેઝિક કોનું તો કે રેડિયેશન પોલ્યુશન અને થર્મલ પોલ્યુશનનું, ટેમ્પરેચર પોલ્યુશનનું. હવે આગળના લેક્ચરમાં આપણે પેસ્ટિસાઇડ અને ઇન્સેક્ટિસાઇડ અને હેવી મેટલ્સથી કઈ રીતે પોલ્યુશન થાય છે એ જોવાનું છે. થેન્ક યુ.